નમસ્કાર, જય શ્રી રામ, જય માતાજી, જય ચામુંડા, હર હર મહાદેવ. તો આજે એક સરસ મજાનું આપણે અનબોક્સિંગ કરી રહ્યા છીએ કે ઘણા દિવસથી મારું સપનું હતું કે સારા અને બેસ્ટ માતાજીના આશીર્વાદથી સારા તબલા આવે એવું એક મારું સપનું હતું. તો આજે એ માતાજીએ, મહાદેવે અને સર્વે દેવતાઓએ અને આપ સૌના આશીર્વાદથી આજે સપનું અહીંયા સાકાર થયું છે. તો આપણે જોઈશું તો સરસ મજાના તબલા આજે આવી ગયા છે અને આપણે તબલા જોઈશું. જો તમારે પણ એવા તબલા સારા પરચેસ કરવા હોય તો ચામુંડા તબલા સિદ્ધપુર મેં ત્યાંથી લીધા છે. ખૂબ જ સુંદર અને સરસ એમનું કામ છે અને સ્વભાવ પણ એટલો સારો છે. તો એમનો પણ તમે સંપર્ક કરી શકો છો. ચામુંડા તબલા તો એ સિદ્ધપુરમાં આવેલા છે, અશોક સિનેમાની બાજુમાં. તો તમે એમનો સંપર્ક કરી શકો છો. મિત્રો, ગરમી છે બહુ, એટલે આપણે વધુ વાત નહીં કરીએ. તો તબલાનું અનબોક્સિંગ જોઈએ. સરસ મજાનો જુઓ. પહેલો તો ઈટુણા સરસ જુઓ, એકદમ ટકાઉ, મજબૂત. અને હવે ફાઇનલ રાઉન્ડ આપણે જોઈએ તો વાહ, શું તબલા છે. તો આ તબલાના ઈટુણા સરસ, એકદમ ખરેખર થેલો એટલો સરસ છે, ટકાઉ. એક સમયમાં પાણીમાં તબલું જો પડી જાય તો એ પણ તબલાને કોઈ નુકસાન ન થાય એટલો એવી થેલો છે. અને સરસ લેઝરનો થેલો છે. હવે એની અંદર આપણને કાકાએ પાવડર પણ આપ્યો છે, સરસ મજાનો. ત્યાં વાહ, હથવડી પણ પેક છે, એકદમ પેક, સીલ પેક છે અને વજનવાળી છે. એકદમ હલકી ફુલકી નથી, એકદમ વજનવાળી છે. ખૂબ સરસ છે. હથવડી પણ સારી છે. જો મિત્રો તમે ઓનલાઈન મંગાવો છો એના કરતાં ઓફલાઈનની અંદર તમે જો કાકાએ સેલેક્ટર પણ આપી છે કે ડાયરામાં પટ્ટી બાંધીને વગાડવા હોય તો ખૂબ સરસ. ખરેખર કાકાનું કામ છે, બહુ જ ગુડ. વાહ, હવે વારી છે તબલાની. કેટલા સરસ સજાયેલા છે તબલા. દેખો, આ તબલા છે, સુંદર મજાના તબલા. વાહ, એમાં પાછું નાનું મોટું વીંટોણું. આ નાના તબલા માટેનું વીંટોણું છે, તો આ મોટા તબલા માટે વીંટોણું છે. એકદમ જો પરફેક્ટ બેસી ગયા. હવે આપણે તબલાને જય મા સરસ્વતીમાં, શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. તો હવે આપણે તબલાને ઓપન કરીએ છીએ. વાહ, શું સરસ મજાનું. વાહ. હવે આ છે ગાદી, કેટલી સરસ, ટકાઉટ, મજબૂત. ઓહો, તબલાનો વજન પણ એટલો છે નાનો, આશરે 12-13 કિલો વજન છે. આ બાયું છે જે પિત્તળનું છે અને શીશમ ભરેલું છે. જો શીશમ ભરેલું છે એટલે બાયું બિલકુલ પાછું ન પડે. આ દિવાળી છે, આ દિવાળી શીશમની છે, આશરે 5.25ની છે. તો આપણે બેજ જોઈએ પહેલા. વાહ, ક્યા બાત હે. એનો હમિંગ જુઓ ખાલી, હમિંગ કેટલું રહે છે. સાવધ ગરજતું હોય ને. હવે આપણે જોઈએ. વાહ, થોડુંક ટ્યુનિંગ આપણે કરીશું. અત્યારે આ ડી શાર્પ છે એટલે 2 કાળે તબલું સેટ કરેલું છે એમને, પણ આપણે એને ઉપર લઈ શકીએ. એક બદલીમાં છે. ગરમીના કારણે એમને થોડુંક નીચું કરેલું છે તબલું. બહુ પુષ્કળ ગરમી છે. મહેનત વિના કશું નથી.
વાહ, આવી ગયું. કેટલું આસાનીથી આવી ગયું. તમે આ ઓનલાઈન પરચેસ કરો ને તો સાહેબ આ વસ્તુની તમને ખ્યાલ ના આવે. જોઈ લો. જો એની રિઝનેબલ આર્ટ્સ જો. આસ કેટલી રહી? સરસ. હજી આપણે એને તાનપુરા સાથે હાર્મોનિયમ સાથે એને આપણે જુઓ કેટલું ઉપર આવે છે. જોયું? સ્કેલ ચેન્જર જેવું તબલું છે. ખાલી એક હથોડી આમ મારીએ એટલે 3 સફેદ 2 કાળી તમારી જે પણ જગ્યાએ એને લઈ જવું તો લઈ જઈ શકીએ. સરસ મજાના કાકાએ આપણને તબલા આપ્યા છે. ખૂબ ખૂબ આભાર. અને તબલા તમારે પણ ખરીદવા હોય તો ચોક્કસ કાકાનો સંપર્ક કરજો, કારણ કે ગરમી બહુ છે. આપણે બહુ લાંબો વિડીયો નથી બનાવતા. બાકી તબલા તો એવા એટલા સુંદર બનાવ્યા છે કે વગાડે જ જઈએ. તો તમને કેવા લાગે તબલા મને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. આભાર. નમસ્કાર. જય શ્રી રામ, જય માતાજી, જય ચામુંડા, હર હર મહાદેવ. તો આજે એક સરસ મજાનું આપણે અનબોક્સિંગ કરી રહ્યા છીએ કે ઘણા દિવસથી મારું સપનું હતું કે સારા અને બેસ્ટ માતાજીના આશીર્વાદથી સારા તબલા આવે એવું એક મારું સપનું હતું. તો આજે એ માતાજીએ, મહાદેવે અને સર્વે દેવતાઓએ અને આપ સૌના આશીર્વાદથી આજે સપનું અહીંયા સાકાર થયું છે. તો આપણે જોઈશું તો સરસ મજાના તબલા આજે આવી ગયા છે અને આપણે તબલા જોઈશું. જો તમારે પણ એવા તબલા સારા પરચેસ કરવા હોય તો ચામુંડા તબલા સિદ્ધપુર મેં ત્યાંથી લીધા છે. ખૂબ જ સુંદર અને સરસ એમનું કામ છે અને સ્વભાવ પણ એટલો સારો છે. તો એમનો પણ તમે સંપર્ક કરી શકો છો. ચામુંડા તબલા તો એ સિદ્ધપુરમાં આવેલા છે, અશોક સિનેમાની બાજુમાં. તો તમે એમનો સંપર્ક કરી શકો છો. મિત્રો, ગરમી છે બહુ, એટલે આપણે વધુ વાત નહીં કરીએ. તો તબલાનું અનબોક્સિંગ જોઈએ. સરસ મજાનો જુઓ. પહેલો તો ઈટુણા સરસ જુઓ, એકદમ ટકાઉ, મજબૂત. અને હવે ફાઇનલ રાઉન્ડ આપણે જોઈએ તો વાહ, શું તબલા છે. તો આ તબલાના ઈટુણા સરસ, એકદમ ખરેખર થેલો એટલો સરસ છે, ટકાઉ. એક સમયમાં પાણીમાં તબલું જો પડી જાય
તોય પણ તબલાને કોઈ નુકસાન ન થાય એટલો એવી થેલો છે અને સરસ લેઝરનો થેલો છે. હવે એની અંદર આપણને કાકાએ પાવડર પણ આપ્યો છે સરસ મજાનો. ત્યાં વાહ, હથવડી પણ પેક છે, એકદમ પેક સીલ પેક છે અને વજનવાળી છે, એકદમ હલકી ફુલકી નથી, એકદમ વજનવાળી છે. ખૂબ સરસ છે, હથવડી પણ સારી છે. જો મિત્રો તમે ઓનલાઈન મંગાવો છો એના કરતાં ઓફલાઈનની અંદર તમે જો કાકાએ સેલેક્ટર પણ આપી છે કે ડાયરામાં પટ્ટી બાંધીને મંગાવવા હોય તો ખૂબ સરસ. ખરેખર કાકાનું કામ છે, બહુ જ ગુડ. વાહ, હવે વારી છે તબલાની. કેટલા સરસ સજાયેલા છે તબલા. દેખો આ તબલા છે, સુંદર મજાના તબલા. વાહ, એમાં પાછું નાનું મોટું વીંટોણું. આ નાના તબલા માટેનું વીંટોણું છે તો આ મોટા તબલા માટે વીંટોણું છે. એકદમ જો પરફેક્ટ બેસી ગયા. હવે આપણે તબલાને જય માં સરસ્વતી માં શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. તો હવે આપણે તબલાને ઓપન કરીએ છીએ. વાહ, શું સરસ મજાનું. વાહ, હવે આ છે ગાદી, કેટલી સરસ, ટકાઉટ, મજબૂત. ઓહો, તબલાનો વજન પણ એટલો છે નાનો, આશરે 12-13 કિલો વજન છે. આ બાયું છે જે પિત્તળનું છે અને સીસમ ભરેલું છે. જો સીસમ ભરેલું છે એટલે બાયું બિલકુલ પાછું ન પડે. આ દિવાળી છે, આ દિવાળી સીસમની છે, આશરે 5.25ની છે. તો આપણે બેજ જોઈએ પહેલા. વાહ, ક્યા બાત હે. એનો હમિંગ જુઓ ખાલી, હમિંગ કેટલું રહે છે. સાવધ ગરજતું હોય ને. હવે આપણે જોઈએ. વાહ, થોડુંક ટ્યુનિંગ આપણે કરીશું. અત્યારે આ ડી શાર્પ છે એટલે 2 કાળે તબલું સેટ કરેલું છે એમને, પણ આપણે એને ઉપર લઈ શકીએ. એક બધીમાં છે. ગરમીના કારણે એમને થોડુંક નીચું કરેલું છે તબલું. બહુ પુષ્કળ ગરમી છે. મહેનત વિના કશું નથી. વાહ, આવી ગઈ. કેટલું આસાનીથી આવી ગયું. જો તમે આ ઓનલાઈન પરચેસ કરો ને તો સાહેબ આ વસ્તુની તમને ખ્યાલ ના આવે. જોઈ લો. જો એની રિઝનેબલ આર્સ જો. આર્સ કેટલી રહી. સરસ. હજી આપણે એને તાનપુરા સાથે, હાર્મોનિયમ સાથે એને આપણે જુઓ કેટલું ઉપર આવે છે. જોયું, સ્કેલ ચેન્જર જેવું તબલું છે. ખાલી એક હથોડી આમ મારીએ એટલે 3 સફેદ 2 કાળી, તમારી જે પણ જગ્યાએ એને લઈ જવું તો લઈ જઈ શકીએ. સરસ મજાના કાકાએ આપણને તબલા આપ્યા છે. ખૂબ ખૂબ આભાર. અને તબલા તમારે પણ ખરીદવા હોય તો ચોક્કસ કાકાનો સંપર્ક કરજો, કારણ કે ગરમી બહુ છે. આપણે બહુ લાંબો વિડીયો નથી બનાવતા. બાકી તબલા તો એટલા સુંદર બનાવે છે કે વગાડે જ જઈએ.